આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત મહાનુભાવાનંદ સ્વામીને પોતાના ચરણ કમળનો મહિમા કહ્યો તથા ગઢપુરના જીવા ખાચરને મદદ કર્યાની પ્રસંગ વાર્તા સાંભળશું। સંવંત 1868ની સાલમાં શ્રીજી મહારાજ નસીત પરથી સારંગપુર પધાર્યા ને ત્યાં ફૂલદોલનો સમયો કર્યો। ત્યારે દેશોદેશના હરિભક્તો આવ્યા ને જેતલપુરથી મહાનુભાવાનંદ સ્વામી આદિક 30 સંતો આવ્યા ને સૌએ મહારાજના દર્શન કર્યા। તે સમયે શ્રીહરિ સભામાં ઢોલિયા ઉપર બિરાજ્યા હતા અને ચારેય બાજુ સંતો હરિભક્તો બેઠા હતા। ત્યારે મહાનુભાવાનંદ સ્વામી શ્રી હરિના ચરણને પોતાના ખોળામાં લઈ પાદ સંવાહન એટલે કે પગચંપી કરતા હતા। ત્યારે અચાનક મહારાજે સ્વામીના ખોળામાંથી પોતાના ચરણારવિંદ પાછા ખેંચી લીધા। ત્યારે મહાનુભાવાનંદ સ્વામી બોલ્યા કે હે પ્રભુ, આ ચરણારવિંદ માટે તો અમે ઘરબારનો ત્યાગ કરીને નિરંતર આ જગતમાં તિરસ્કારો સહન કરીએ છીએ। મહારાજ, અમે જ્યારે ગામમાં ભિક્ષા માગવા જઈએ છીએ ત્યારે દુર્જનો અમને ગામની બહાર કાઢી મૂકે અને અમારી ઉપર ધૂળ રાખ વગેરે નાખે છે અને આ ચરણારવિંદ માટે તો તે બધું સહન કરીએ છીએ। તો હે પ્રભુ, અમે જેના માટે આ બધું સહન કરીએ છીએ તે ચરણો આપ મારા ખોળામાંથી કેમ ખેંચી લો છો? વળી આ ચરણારવિંદ સારું તો ભેખ ધરીને સંસાર છોડ્યો। અમે આ પાદાબ્જ નિમિત્તે દુષ્ટજનોના કષ્ટો સહ્યા કે અમે આ પાદાબ્જ નિમિત્તે વાસ વનમાં કીધા તો હે મહારાજ, અમરા તપમાં ખામી શી રહી કે આપે પાવ પાછા ખેંચી લીધા? ત્યારે મહારાજ હસતા હસતા મહાનુભાવાનંદ સ્વામી પ્રત્યે બોલ્યા, જે તમે તો તીર્થવાસીની પેઠે કરો છો। જે એક તીર્થવાસી હતો તેમણે વણિકની દુકાનમાં સંજવારી વાળીને સાફ કરી વણિક પાસેથી મહેનતાણા પેટે કહ્યું, જે એ વણિક, તમે 10 શેર સોનું લાવો। પછી વણિકે કહ્યું, જે શેનું 10 શેર સોનું માગો છો? ત્યારે તીર્થવાસી બોલ્યો, જે મેં તારી દુકાન વાળીને સાફ કરી તેનું। ત્યારે વણિકે કહ્યું કે અરે બાવા, ઘેલા છો કે શું? તેમ હે મુનિ, તે તીર્થવાસીની જેમ તમે પણ વાત કરો છો। કુસંગીઓએ તમારી ઉપર થોડીક ધૂળ નાખી તમને ગામ બહાર કાઢીને તમારો તિરસ્કાર કર્યો, તેમાં તો તેના બદલામાં તમે ધ્વજ અંકુશાદિકથી ચિહ્નો સહિત આ દુર્લભ ચરણ કમળની યાચના કરો છો। આ ચરણ કમળો માટે તો યોગીજનો વનમાં જઈને દેહ ઉપર રાફડા કરે એટલા બધાય હજારો વર્ષો સુધી ઉગ્ર તપશ્ચર્યા કરે છે, તોય પણ સ્વપ્નમાં ભગવાનના દર્શન થતા નથી। આ ચરણારવિંદ આ પૃથ્વી ઉપર આવે તેને અર્થે વૈરાટ બ્રહ્મા છે। તેમણે પોતાના 50 વર્ષ ને 1.5 પહોર દિવસ ચઢ્યો ત્યાં સુધી સ્તુતિ કરી કહેતા કે આપણા મનુષ્યના 3153 અબજ અને 60 કરોડ વર્ષો જાય ત્યારે તે વૈરાટનું 1 વર્ષ થાય। એવા તે વિરાટના 50 વર્ષ અને 4.5 કલાક સુધી સ્તુતિ કરી। ત્યારે આ ચરણારવિંદ આ પૃથ્વી ઉપર આવ્યા છે એટલા દુર્લભ છે આ અમારા ચરણારવિંદ। અને વળી સમગ્ર પૃથ્વી જેવડી ઝાલર હોય ને મેરુ પર્વત જેવડો ડંકો હોય ને વૈરાટ પુરુષ જેવા અનંત વગાડનારા હોય ને તેનો જેવો શબ્દ થાય તેવા અક્ષરાતીત એવા અમે પ્રગટ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ તેમના જમણા ચરણના અંગૂઠામાંથી પ્રણવ નિસરી તેનો ઘોષ થાય છે। તેના જે પરછંદા તે અક્ષરાદિક અનેક ધામમાં વ્યાપે છે। તે જે બ્રહ્માંડમાં આવે તો અનંત બ્રહ્માંડને ફોડી નાખે। એવો જે પ્રણવનો શબ્દ
તે અમારા અંગૂઠામાં લીન થઈ જાય છે ને વળી ઉદયને પણ પામે છે તેવા દુર્લભ આ ચરણ ચાંપવા માટે અને તેના દર્શનને અર્થે જેવો પ્રેમભાવ તમને છે તેવો જ પ્રેમભાવ પરમ ચૈતન્યાનંદ મુનિને પણ હતો. તેમ છતાંને પણ તેઓ આ ચરણ દર્શનની પ્રીતિ છોડીને અત્યારે ધર્મપુર નગરમાં જતા રહ્યા છે. અને તેમની જેમ બીજા ઘણા સંતો પણ પ્રેમનો ત્યાગ કરીને જતા રહ્યા છે. તેથી હે મુનિ, તમને પણ આમ જતા રહેવાની ઈચ્છા છે કે કેમ તેની પરીક્ષા કરવા જ મારા ચરણો ખેંચી લીધા છે. તેમાં બીજું કાંઈ કારણ નથી. જ્યારે મહારાજે આમ કહ્યું ત્યારે મહાનુભાવાનંદ સ્વામી હાથ જોડીને બોલ્યા જે, હે પ્રભુ, જેમ પરમ ચૈતન્યાનંદ સ્વામી સત્સંગમાંથી બહાર નીકળી ગયા, તેમ હું ક્યારેય પણ સત્સંગમાંથી બહાર નીકળી ન જાઉં. ત્યારે શ્રી હરિએ મહાનુભાવાનંદ સ્વામીને પૂછ્યું કે શું તમે ક્યારેય સત્સંગમાંથી બહાર નીકળી ન જાવ? ત્યારે સ્વામીએ કહ્યું કે હું ક્યારે પણ સત્સંગમાંથી નીકળી જાઉં નહીં. આમ શ્રી હરિએ 3 વખત પૂછ્યું અને સ્વામીએ ત્રણેય વખત ઉપર પ્રમાણે જ જવાબ આપ્યો. તે સાંભળીને મહારાજ ઘણા પ્રસન્ન થયા. પછી રાજી થઈને પોતાના બંને ચરણ લાંબા કર્યા અને મહાનુભાવાનંદ સ્વામી તથા પરમાનંદ સ્વામી શ્રી હરિના ચરણ ચાંપવા લાગ્યા. તે બંને સંતોએ વારંવાર શ્રી હરિના ચરણોનું મર્દન કર્યું અને તે ચરણોને પોતાના મસ્કત ઉપર અને હૃદયમાં લઈને પોતાનો મનોરથ સફળ કર્યો. આ પાવન પ્રસંગ આજે સત્સંગી ભૂષણ અંશ 2 અધ્યાય 67 તથા સદ્ગુરુ શ્રી ભૂમાનંદ સ્વામી કૃત શ્રી હરિ લીલામૃતમમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.